materialism and machinization will rule the world. વિશ્વ ઉપર બે શબ્દો રાજ કરી રહ્યા છે. એક ભૌતિકવાદ, જેમાં સુખ, સગવડ, મોજ, શોખ ની તમામ વસ્તુઓ એટલે ભૌતિકવાદ. ભૌતિકવાદ એટલે ચાલતો જતો માણસ માત્ર આકાશમાં ઉડતું વિમાન જોઈ શકે, એનો અવાજ સાંભળી શકે. સાયકલ પર જતો માણસ બુલેટ ટ્રેનની ઝડપ જોઈ શકે. તમારી શક્તિ નથી તો જમીન પર ચાલો, સાયકલ ચલાવો, અને કાં તો શક્તિ પેદા કરો બુલેટ ટ્રેનમાં બેસવાની, અને કાં તો વિમાનોમાં ઉડવાની, કાં તો કરોડોના ખર્ચે મકાન બનાવો, બધી જ સુખ સગવડ સાથે, લાખો કરોડો રૂપિયાની ગાડીઓ રાખો, શિયાળામાં હીટર હોય ઘરમાં, ઉનાળામાં એર કન્ડિશનર હોય. એટલે જિંદગી જીવવા માટે કશું ખૂટતું ના હોવું જોઈએ. એ પેલું ભાખરી અને અથાણું ખાઈને જીવીશું, ના, એ ભૌતિકવાદ નથી. અથાણું હોય તો પણ 25 જાતના અથાણા તમારી પાસે ટેબલ પર હોય. આ ભૌતિકવાદ છે. 2 જોડી કપડાથી ચલાવી નથી લેવાનું. કમસે કમ 200 જોડી કપડા, 50 જોડી બૂટ. આ ભૌતિકવાદ. એક સાદી 60-70-100 રૂપિયાની કાંડા ઘડિયાળ સમય બતાવે, ના, નહીં ચાલે. રોલેક્સ જોઈશ. એક સાદો 500 રૂપિયાનો ફોન જે સંપર્ક કરાવશે, તમને ટચમાં રાખશે, નહીં ચાલે. આઈફોન 16, 17, 18 જોઈશે. આ ભૌતિકવાદ. ભાખરીને ચા ભૂલી જવાના. પહોંચી ગઈ પ્રજા. પિઝા, બર્ગર, હોટડોગ, પેપ્સી, મેક્સિકન, ચાઇનીઝ, પંજાબ, આ બધું ભૌતિકવાદ. હા, તો આ જે લોકો જીવી જશે એ જીવશે, એ સિવાયના મરશે, સડીને મરશે. મશીનાઇઝેશન એટલે યંત્ર, મશીનો દરેક જગ્યાએ કામ કરશે. ટ્રેક્ટર ફરશે ને તો 2 કલાકમાં ખેડીને ખેતર જતું રહેશે. તો 25 મજૂરોની જરૂર નહીં પડે, ખેત મજૂરોની, બળદોની જરૂર નહીં પડે. યંત્ર વાપરવાનું. એક મિલમાં કમસે કમ 10,000 મજૂર એક દિવસમાં 3 શિફ્ટમાં કામ કરતા અમદાવાદમાં હતા.
મશીનો આવ્યા, ઓટોમેટિક પાવર લૂમ્સ. મજૂરો ગાયબ થઈ ગયા. 120 મિલ અમદાવાદની હતી, આજે 10 નથી. મશીનો આવ્યા. અત્યારે એ જ સ્થિતિ અમદાવાદની નહીં, અત્યારે અમેરિકામાં હું જોઈ રહ્યો છું એ જ સ્થિતિ છે. અમેરિકામાં બેકારી એટલા માટે છે કે હવે માણસો માટે કામ નથી, રોબોટ આવી ગયા. રોબોટ જ વેઇટર, રોબોટ જ પટાવા, રોબોટ જ ક્લાર્ક. તમારા ઘરમાં રોબોટ જ બધું કરશે, કચરા પોતા તમામ કામ કરશે. એક યંત્ર, એક વસાયલો. કોઈ દાડો નિષ્ફળ નહીં જાય, કોઈ દાડો હક નહીં માંગે, રજા નહીં માંગે, પગાર વધારો નહીં માંગે. એક વાર વસાયલો. અહીં બધા રોબોટ રાખતા થઈ ગયા. આ યંત્ર છે, દરેક વસ્તુનું યંત્ર. કપડા ધોવાનું વોશિંગ મશીન. કેટલી બધી સ્ત્રીઓ કે મજૂરો જે ઘરે કપડા ધોવા આવતા હતા એની જિંદગી ગઈ. મિલ્સેન્ટ નામની ઘંટી ઘરે ઘરે આવી ગઈ. તો અનાજ દળવા વાળી ઘંટીઓ ગાયબ થતી ગઈ. તમે મને એ સમજાવો, સમાજ ત્યાં જઈ રહ્યો છે. યંત્ર યંત્ર યંત્ર, મશીનાઇઝેશન. હવે યંત્ર તો માણસ કરતા 100 ગણું વધુ ઉત્પાદન કરશે, તો એ વેચવું તો પડશે ને. એટલું બધું ઉત્પાદન થાય. હા, તો એ વેચવા માટે જે પદ્ધતિ છે એ ભૌતિકવાદ. આપણે ત્યાં ગુજરાતમાં એકાદ ગાડી હોવી એટલે તો ભવ્ય પ્રસંગ કહેવાય કુટુંબ માટે. અહીં એક ઘરમાં જેટલા માણસ હોય એટલી ગાડી તો જોઈએ જ અમેરિકામાં. બલકે એક કે બે એક્સ્ટ્રા રાખવી પડે જે પડી રહે. કદાચ કોઈકની ગાડી નિષ્ફળ જાય તો પેલી ગાડી. આ ભૌતિકવાદ. એક ગાડી નહીં ચાલે, કુટુંબ માટે 5 ગાડી જોઈશે. એક રૂમની અંદર પથારી પાથરીને 5 સંતાનો અને મા બાપ સુઈ રહેતા હોય, નહીં ચાલે. બધાને જુદો બેડરૂમ જોઈશે. આ ભૌતિકવાદ. બસ આ નવી થિયરી છે. બહુ જ કમાઓ અને બહુ જ ખર્ચો. બસ જેને આપણે પ્રગતિ કહીએ છીએ, ડેવલપમેન્ટ કહીએ છીએ, એ આ છે.